હેલો મિત્રો, બધાનું સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરીએ છીએ કે જ્યાં માર્કેટનું આપણે ડેલી એનાલિસિસ કરીશું અને બેંક નિફ્ટીના ચાર્ટને જોઈને સમજીશું કે એઝ અ ઓપ્શન સેલર હું ઓપ્શન સેલર છું તો કેવી રીતે આપણે ઓપ્શનને સેલ કરી શકીએ. સાથે સાથે મોમેન્ટમ પણ જોઈશું, મતલબ ઓપ્શન બાયરના પર્સપેક્ટિવથી પણ જોઈશું. અને મારું ફોકસ રહેશે કે ઓપ્શનના સેલર બનવું અને ડિરેક્શનલ સેલિંગ કરવી એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારનું આપણું આજનું માર્કેટ એનાલિસિસ કરીએ તો સવારમાં માર્કેટ શું કરે છે. સૌથી પહેલું ઓલવેઝ માર્કેટમાં ટ્રેન્ડ આઈડેન્ટિફાઈડ કરવું જરૂરી છે. તો તમે આગલા દિવસે જોયું કે માર્કેટે એક સરસ વીક ક્લોઝિંગ આપી હતી કે જ્યાં માર્કેટ અહીંયા ક્લોઝ કરે છે અને આજે માર્કેટ ગેપ ડાઉન થાય છે, બરાબર. હવે ગેપ ડાઉન થતાં જ અહીંયા ડિસિઝન લેવા, અહીંયા તમે સૌથી પહેલાં જુઓ કે ઘણા બધા લોકોએ શું કર્યું છે કે લો બ્રેક થતાં જ ઘણા બધા સેલ કરવાની કોશિશ કરી છે, રાઈટ. બટ એટ અ ટાઈમ તમે આરએસઆઈ જોશો તો આરએસઆઈ 20ની અરાઉન્ડ હતું, તો ઓલરેડી ઓવરસોલ્ડ ઝોનમાં છે. તો ડેફિનેટલી એટલીસ્ટ આપણે સેલ કરવું ના જોઈએ, બરાબર. અહીંયા ઓલવેઝ જ્યારે પણ માર્કેટ ઓપન થાય છે તો એક રેન્જ બનવા દો, માર્કેટને એક સ્ટેબલ થવા દો, સ્ટ્રક્ચરનું ફોર્મેશન થવા દો. સ્ટ્રક્ચરનું ફોર્મેશન થયા પછી ડિસિઝન લો. ઘણા લોકો શું કરશે, ડિસિઝન ડિરેક્શનલ મતલબ બાયસનેસ ઉપર ડિસિઝન લઈ લેશે કે માર્કેટ ઉપર જ જશે, માર્કેટ નીચે જ જશે. બટ એના કરતાં બેટર છે કે શાંતિથી થોડું સ્ટ્રક્ચરલ ફોર્મેશન થવા દો અને પછી ડિસિઝન લો, બરાબર. તો અહીંયાથી માર્કેટ ઉપર જાય છે, પછી થોડું શું એક નાનું અમથું પુલ બેક લે છે અને પાછું ટ્રેન્ડની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરે છે. હવે માર્કેટ કન્ટિન્યુઅસલી અહીંયા ઉપર જઈ રહ્યું હતું, બટ અહીંયા ઓપ્શનનું પ્રીમિયમ હેવીલી ડેપ્રિશિએટ કરી રહ્યું હતું, બરાબર. તો કોલ ઓપ્શનના પ્રીમિયમમાં સ્ટ્રેન્થ નથી, ઇવન ટ્રેન્ડ પણ ડાઉન છે. તો અહીંયા મને લાગ્યું કે કોલ સાઇડ તો નથી જ જવું, બરાબર. તો અહીંયા હું ડાઉન ડાયરેક્શન માટે વેઇટ કરતો હતો. માર્કેટ અહીંયા પુલ બેક લે છે તો માર્કેટ ડાઉન સાઇડ આવે છે. હું એક્સપેક્ટ કરતો હતો માર્કેટ અહીંયાથી થોડું શું નાનું અમથું બ્રેકડાઉન કરે પોતાના સ્વિંગનું અને પછી સરસ અહીંયા કન્સોલિડેશન કરી અને પછી વીકનેસ બતાડે અને જેવું ડાઉન સાઇડ બ્રેક કરશે તો હું ડાઉન સાઇડ જવાનું પ્રિફર કરવાનો છું, બરાબર. બટ અહીંયા શું થાય છે કે માર્કેટ અહીંયાથી ઉપર રહે છે, એક સરસ સ્વિંગનું ફોર્મેશન કરે છે અને પાછું માર્કેટ ઉપર જાય છે. અને જ્યારે માર્કેટ અહીંયા આવે છે તો વિધાઉટ સ્વિંગ બ્રેક કર્યા વગર જ માર્કેટ અહીંયા હાયર હાઈ ઉપર સસ્ટેન થઈ રહ્યું છે, મતલબ પ્રાઇસમાં સ્ટ્રેન્થ લાગી રહ્યું છે, બરાબર. હાયર હાઈના સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. તો એટ અ ટાઈમ મેં અહીંયા પુટ ઓપ્શન શોર્ટ કરવાનું શરૂ કર્યું. કે સૌથી પહેલું રીઝન શું હતું કે સૌથી પહેલું રીઝન છે કે માર્કેટે પોતાનો સ્વિંગ બ્રેક નથી કર્યો, આગલું જે સ્વિંગ છે એનું બ્રેકડાઉન નથી થયું નીચે. બીજું કે અહીંયા હાયર હાઈના ફોર્મેશન થઈ રહ્યા છે. ત્રીજું વસ્તુ કે માર્કેટ અહીંયા હાયર હાઈના ફોર્મેશન કરે છે એ પણ સરસ રીતે સ્ટ્રેન્થ દેખાડતું હતું, ઓપ્શનના પ્રીમિયમમાં પણ સરસ સ્ટ્રેન્થ હતી. અને આ ટાઈમે મેં ઓપ્શન શોર્ટ કર્યો હતો અરાઉન્ડ ઇન ધ મની ઓપ્શન્સ. હું ડિરેક્શનલ સેલિંગ જ કરું છું અને એ ઓપ્શન્સ હતો 51,300નો પુટ ઓપ્શન સેલ કર્યો છે મેં. અને અરાઉન્ડ એ ટાઈમે ઓપ્શનનું પ્રીમિયમ ચાલતું હતું 700 રૂપિયા અને જે ઓપ્શન ડેપ્રિશિએટ થઈને 305 પહોંચી ગયો છે. સ્ટીલ હોલ્ડ છે, જોઈએ કે એનું રીઝન એ છે કે માર્કેટ સરસ એવી હાયર ક્લોઝિંગ આપી છે કે જ્યાંથી એક્સપેક્ટેશન છે કે માર્કેટ કાલે ગેપઅપ થઈ શકે અને જો ટ્રેન્ડની ડાયરેક્શનમાં કન્ટિન્યુ કરે છે તો ડેફિનેટલી છે કે ઓપ્શન્સનું પ્રીમિયમ 0 થઈ જશે. અને ટ્રાય કરીશ કે હોલ્ડ કરું પૂરેપૂરું અને 700 રૂપિયા ખાવાની કોશિશ કરું. અને જો અગેન્સ્ટ આવે છે તો ડેફિનેટલી જ્યાં સુધી સ્વિંગ બ્રેક નહીં થાય ત્યાં સુધી તો કોઈ ચાન્સીસ નથી સેલ કરવાના. બટ જોઈશું હવે જે રિસ્ક લઈશું એ પ્રોફિટમાંથી લઈશું, કેમ કે ઓલરેડી માર્કેટે પ્રોફિટ આપ્યું છે. તો માર્કેટ જો ગેપ ડાઉન પણ થઈ જાય છે તો પણ વધારે નુકસાન થશે નહીં. અને બેઝડ ઓન માય ડેટા, માય એનાલિસિસ મને લાગી રહ્યું છે કે માર્કેટ ગેપઅપ જ થશે. અને જોઈએ કેમ કે લાસ્ટમાં અત્યારે તમે જોશો કે બેંક નિફ્ટીનો ડેટા જોશો તો ઘણા બધા પુટ ઓપ્શન એડ ઓન થયા છે, મતલબ મલ્ટિપલ લોકોએ ઓપ્શનનું પ્રીમિયમ મતલબ પુટ ઓપ્શન્સમાં પોઝિશન બનાવી છે અને જેટલા પણ કોલ ઓપ્શનમાં ઓપન ઇન્ટરેસ્ટ હતું એ બધું જ રિડ્યુસ થઈ ગયું છે. મતલબ બધા કોલ ઓપ્શન સેલરે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. તો ડેફિનેટલી પોસિબિલિટી એ છે કે માર્કેટ ગેપઅપ થઈ શકે છે, બરાબર. તો આ સિમ્પલ એનાલિસિસ હતું બેઝડ ઓન માર્કેટ સ્ટ્રક્ચર અને એક સિમ્પલ માર્કેટ સ્ટ્રક્ચરના બેઝ ઉપર આપણે એનાલિસિસ કર્યું. અને જુઓ, હું એઝ અ ઓપ્શન સેલર ઓલવેઝ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયોને પ્રાયોરિટી આપું છું. કેમ કે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સિમ્પલ છે કે હું જો 100 પોઈન્ટનું રિસ્ક લઉં છું, યાની કે 800 રૂપિયા મારો સ્ટોપ લોસ હતો, 700 રૂપિયા ઉપર મેં સેલ કર્યું છે, તો અને ત્યાંથી જો મારા ફેવરમાં મૂવમેન્ટ કરે છે તો હું 700 રૂપિયા લઈશું. મતલબ અહીંયા હું 1/7, 1/8, 1/6 ફોલો કરી રહ્યો છું, બરાબર. જેના કારણે ઇન કેસ મારી અગેન્સ્ટ યાની કે 100માંથી મારા જસ્ટ
60 ટ્રેડ પણ રોંગ થઈ જાય, 60-70 ટ્રેડ પણ ખોટા પડી જાય છે, સ્ટીલ આઈ એમ પ્રોફિટેબલ, કેમ કે મારું રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો વધારે, બરાબર. તો એ જ મારી પ્રાયોરિટી હોય છે ઓલવેઝ, અને હું ડિરેક્શનલ સેલિંગ જ કરીશ, મતલબ ઓલવેઝ ઇન ધ મની ઓપ્શન સેલ કરવાનો ટ્રાય કરીશ, અને એનાથી મને ઘણું મલ્ટિપલ બેનિફિટ થયા છે અને મારું અકાઉન્ટ પણ સરસ ગ્રો થયું છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સિમ્પલ આ વિડીયોનો એમ એટલું જ છે કે માર્કેટના સ્ટ્રક્ચરના બેઝ ઉપરથી આપણે કેવી રીતે ઓપ્શન સેલિંગ કરી શકીએ છીએ, સાથે સાથે મોમેન્ટમમાં ધીરે ધીરે બાઇંગ પણ સમજીશું, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.